તો યુદ્ધ વિરામ જે સીઝ ફાયર બંને દેશ વચ્ચે હતું, ઈરાન અને અમેરિકાની વચ્ચે, આ સીઝ ફાયર પર બ્રેક વાગી છે. આ યુદ્ધ વિરામ તૂટ્યું છે. આ સૌથી મોટા સમાચાર સ્ક્રીન પર જુઓ, આપને વિગતો દર્શાવી રહ્યા છે. અને અમેરિકી વોરશિપ પર હુમલો કરવામાં આવ્યો ઈરાન દ્વારા જ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. અને હોર્મુઝ ખાડીમાં અમેરિકી વોરશિપ પર હુમલો, 2 મિસાઇલથી વોરશિપને ટાર્ગેટ કરવામાં આવી અને અમેરિકાએ આ ઈરાનનો દાવો ફગાવ્યો છે. અમેરિકાનું કંઈક બીજું જ કહેવું છે. આ વાતથી તે સહમત નથી, પણ અમેરિકા ઈરાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. અને આ જ તરફ સંકેત મળી રહ્યા હતા, કારણ કે કોઈ જ સમજૂતી બંને દેશ વચ્ચે થઈ રહી નહોતી અને લાગી રહ્યું હતું કે આ યુદ્ધ જે છે તે મહાયુદ્ધમાં પરિણમશે. અને તે જ તરફ અત્યારે એ સંકેત મળી રહ્યા છે. આ સમાચાર એ ઇશારો કરે છે કે બંને દેશ વચ્ચે સ્થિતિ હવે આગામી સમયમાં વધુ બગડી શકે છે. કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત હોય તો કોઈ જ પ્રકારની સહમતિ બની રહી નથી. અમેરિકા કે તે તેના જે નાકાબંધી કરવામાં આવી છે તે હટાવવા માટે તૈયાર નથી, અને બીજી તરફ ઈરાન પણ ઝૂકવા માટે તૈયાર નથી. અને એના કારણે